હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો મહાશિવરાત્રિ આવી રહી છે. ઘણા બધાએ સાબુદાણાના વડા ખાધા હશે, સાબુદાણાની ખીચડી અને ખીર ખાધી હશે, પણ શું તમે સાબુદાણાની સેન્ડવિચ ખાધી છે? તો ચાલો બનાવીએ સાબુદાણાની સેન્ડવિચ. તો સાબુદાણાની સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી: 3 બટાકા લઈ લીધા છે, અડધો વાટકો સાબુદાણા લીધા છે જેને 2 થી 3 કલાક પલાળી દીધા છે, લીંબુનો રસ, ખાંડ, મીઠું, જીરું, ધાણા અને આદુ મરચીની પેસ્ટ. જો ફ્રેન્ડ્સ તમને આમાં સિંગદાણાનો ભૂકો પસંદ હોય તો તે પણ તમે એડ કરી શકો છો. અહીંયા મેં સ્કીપ કર્યો છે. તો અહીં બટેટાને સારી રીતે મેશ કરી લેવાના છે. ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા એડ કરી લેવાના છે અને ત્યારબાદ અહીં આપેલા બધા મસાલા એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમે આ રીતે બનાવેલી સેન્ડવિચ જરૂર ટ્રાય કરજો. તમને ખૂબ મજા આવશે. એકદમ ક્રિસ્પી બનશે. તો અહીં સાબુદાણાનો માવો ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો એ એક સેન્ડવિચ મેકર લેવાનું છે. તેને બંને બાજુ ઘી અથવા તેલ સારી રીતે લગાવી લેવાનું છે અને ત્યારબાદ તેમાં આ સાબુદાણાના માવાને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. બંને બાજુ સરખી રીતે એકદમ વ્યવસ્થિત થાય તેવી રીતે માવો ભરવાનો છે. અંદર કોઈ પણ જગ્યા ખાલી રહેવી ન જોઈએ. જો ખાલી રહેશે તો સેન્ડવિચ બરાબર નહીં બનશે, એટલે થોડુંક વધારે મિશ્રણ નાખજો જેથી સેન્ડવિચનો શેપ આવે અને તે ખૂબ જ ક્રિસ્પી થાય. અને થોડુંક તેલ અને ઘી થોડું વધારે માત્રામાં નાખવું જેથી તેનો ઉપરનો લેયર ખૂબ જ ક્રિસ્પી બનશે. ત્યારબાદ તેને ગેસ ઉપર સારી રીતે શેકી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી સાબુદાણાની સેન્ડવિચ. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સેન્ડવિચ છે. તો પ્લીઝ તમે આ મહાશિવરાત્રિમાં તમારા ઘરનાને જરૂરથી આ સેન્ડવિચ ટ્રાય કરજો. જે ઉપવાસ રહેતા હોય તેને આ ખૂબ જ ભાવશે, એટલે પ્લીઝ ટ્રાય કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીએ હવે નેક્સ્ટ રેસિપીમાં. જો તમને અમારી રેસિપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, જો તમને કોઈ ઉપવાસ રિલેટેડ બીજી રેસિપી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. હર હર મહાદેવ.